નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાનું નિવેદન। 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ આ ઘડીના સાક્ષી બન્યા છે। સમાજના દાતાઓનો આભાર માન્યો હતો। રાજકીય માણસ હોવા છતાં દાતાઓએ મારા પર ભરોસો મૂક્યો, તે બદલ જયેશ રાદડિયાએ આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ લેવા પટેલ એ ખૂબ તાકાતવાળો સમાજ છે। આ સમાજ કોઈ ગરીબ સમાજ નથી। હું સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કહેવા આવવાનું ન હતું। જે કાર્યક્રમ થશે આ ભૂમિ પર તે ખૂબ જ તાકાતથી થશે। તેમજ જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા। સમાજની અંદર 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે। રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે। આવી ટોળકીને સમજે ઓળખવાની જરૂર છે। હું જુનાગઢ સમાજના કામ કરવા જાઉં છું, ત્યાં મારે મત લેવા જવાની જરૂર હોતી નથી। અનેક વિધિ પ્રવૃત્તિ મને વારસામાં મળી છે, તેમજ હું કરું છું। જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલીને પડકાર, રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ। કેટલાક લોકો 2 દિવસ પહેલા જ વિચારતા હતા કે મારું તીર આવશે। મેં કીધું ખમો, મારું તીર આવશે જ, બરાબર નિશાન પર આવશે। હવે પછી 2 વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે તેવું જયેશ રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે। એ લોકોને પણ મારે કહેવું છે। મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે, અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું। કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું। જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જેવું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું, મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી। પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની। જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય, અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે।
સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણા ને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકરણા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામકરણા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ રાદડિયાને બોલાવે. એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરવા પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી. ત્યાં એ જાય છે સમાજના કામ માટે હું જાઉં છું. સમાજની પ્રવૃત્તિ કરી ન કહેવાય?